આજથી થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લામાં એક નકલી લેટર કાંડનો મામલો સામે આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથ સામે આવી ગયા હતા. એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને ગંભીર આરોપ કરતો પત્ર ફરતો કર્યો હતો અને આને જ લઈને રાજનીતિ ગરમાઈ હતી. ત્યારબાદ પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનું નામ આ ઘટનામાં સામે આવ્યું હતું. એટલું જ નહીં, પોલીસે તેમનું સરઘસ પણ કાઢ્યું હતું અને આને લઈને વિવાદ વકર્યો હતો. ત્યારબાદ પાયલ ગોટીએ પોલીસે તેમની સાથે જે વર્તન કર્યું, જે વ્યવહાર કર્યો, તેને લઈને મીડિયા સમક્ષ ખુલાસો પણ મૂક્યો હતો અને આને જ લઈને રાજનીતિ જબરજસ્ત ગરમાઈ હતી. નકલી લેટર કાર્ડ મામલાની વાત કરીએ તો આમાં આરોપી તરીકે પાયલ ગોટી, જીતુ ખાતરા, મનીષ વઘાસિયા સાથે જ અશોક માંગરોડિયા સહિતના લોકો સામે આરોપ લાગ્યા હતા. અને આ તમામ બાબતોને લઈને આજે પાયલ ગોટીના એડવોકેટ આનંદ યાજ્ઞિક આજે અમરેલી જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા. અમરેલી પોલીસ વડાની કચેરીએ અન્ય આરોપીઓએ પણ એસપી સંજય ખરાતને મળીને રજૂઆત કરી છે. જે આ ઘટનામાં ફરિયાદી છે કિશોર કાનપરિયા, તેઓ જ આરોપી હોય તે પ્રકારના આરોપો એડવોકેટ આનંદ યાજ્ઞિકે લગાવતા શું વાત કહી છે તે સાંભળી. આપ જાણો છો કે ડિસેમ્બર 2024થી કિશોર કાનપરિયાનો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરુદ્ધ લખાયેલો પત્ર સાચો છે કે ખોટો છે તેને અંગેની એક બહુ મોટી સમસ્યા ચાલી રહી છે. એના જ ભાગરૂપે 28 ડિસેમ્બરે પાયલ ગોટી, મનીષભાઈ, અશોકભાઈ અને જીતુભાઈની સામે FIR થઈ. એમની ધરપકડ થઈ. ધરપકડ દરમિયાન એમની સાથે અમાનવીય વર્તન થયું. કસ્ટડીમાં એટ્રોસિટી થઈ. એમને પરેડ કરીને ચલાયા અને ત્યાર પછી DGPને ફરિયાદ થઈ. DGPની ફરિયાદ પછી નિર્લિપ્રાયની ઇન્ક્વાયરી થઈ. નિર્લિપ્રાયની ઇન્ક્વાયરી પછી ઘણી બધી ટ્રાન્સફરો થઈ. હાઈકોર્ટની અંદર પિટિશન કરીને પાયલ ગોટી, મનીષ વાગસિયા અને અન્ય મિત્રોએ નિર્લિપ્રાયનો રિપોર્ટ, SP અને અન્ય પોલીસ ઓફિસરોની સામે FIR અને સુપ્રીમ કોર્ટના DK બાસુના આદેશના ભંગ માટે એ લોકોની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી એમની ધરપકડ કરવા માટેની રાહત માગી છે. 6 મે એનું નિર્ણાયક હિયરિંગ છે. આજે આપ સૌએ મને પૂછ્યું કે ભાઈ કેમ આવ્યા છો આનંદભાઈ, ત્યારે આપને ખાસ કહેવાનું કે આ છેલ્લા 3-4 મહિનામાં ખાસ કરીને મનીષભાઈ, અશોકભાઈ અને જીતુભાઈ છૂટ્યા ત્યારબાદ RTIની એપ્લિકેશન કરીને જિલ્લા પંચાયતમાંથી, તાલુકા પંચાયતમાંથી, ચૂંટણી અધિકારી અને અન્ય જગ્યાઓથી કિશોર કાનપરિયાની અનેક સહીઓ મનીષભાઈ અને અન્ય મિત્રોએ ભેગી કરી RTIના માધ્યમથી. અને આજે અમે, કારણ કે 28મી ડિસેમ્બરે કરેલી FIRમાં તપાસ હજુ પૂરી નથી થઈ અને વધુ તપાસ એ સ્ટેટ CIDને સોંપવામાં આવે, કારણ કે અમરેલી પોલીસ તો પહેલેથી જ આ લોકોને ગુનેગાર માંગી ચૂકી છે. એટલે પૂર્વગ્રહથી પીડાતી પોલીસ એ નિષ્પક્ષ તપાસ ન કરી શકે એવી અમારી માગણી છે. આજ સુધી એ તપાસ પૂરી નથી કરી. એ હાઈકોર્ટની પિટિશનને કારણે કે એમની આપણે નિષ્પક્ષતાના અભાવને કારણે એ નથી ખબર. અમે આજે SP સાહેબને, DYSPને એડ્રેસ કરતો અને સાથે સાથે ચુડાસમા સાહેબને સંબોધતા એક સામૂહિક અને ભેગો પત્ર રજૂ કર્યો. એ પત્રના ભાગરૂપે બિનાણ રજૂ કર્યા અને કિશોર કાનપરિયાની લગભગ 22 કરતાં વધારે સહીઓ રજૂ કરી છે. અને એમાં ખબર પડી કે છેલ્લા ઘણા વર્ષોથી કિશોર કાનપરિયા 3-4 પ્રકારની સહીઓ કરે છે. અંગ્રેજીમાં કરે છે, ગુજરાતીમાં 2-3 પ્રકારની કરે છે. અને આ મનીષ વાગસિયાના ઓફિસની અંદર પાયલ ગોટીએ જે પત્ર ટાઈપ કર્યો એની ઉપર જે સહી છે એ સહીને અક્ષરશઃ મળતી સહીઓ પણ અમે ભેગી કરી અને એ સહીઓ આપને બતાવીએ છીએ. મારા હાથમાં છે પાયલ ગોટીનો મનીષ વાગસિયાની ઓફિસમાં ટાઈપ કરેલો અને તેની નીચે કિશોર પાનસરિયાની સહી, અને બીજી બાજુ ચૂંટણીમાં ઊભા રહેતી વખતે અને સાથે સાથે તાલુકા પંચાયતના બિલો મંજૂર કરતી વખતેના આ કિશોર પાનકરિયાની સહી. આ બંને સહીઓ તમે જોશો તો આવી અનેક સહીઓ જે છે કે જે અમે આજે રજૂ કરી છે અને આ સિવાય પણ રજૂ કરી છે. હવે અમે ફોરેન્સિક સાયન્સ નો પ્રાઇવેટ રિપોર્ટ રજૂ કરવાના છે કે જેની અંદર ગુજરાતના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી
અને અન્ય રાજ્યોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કામ કરતા નિવૃત્ત થયેલા અધિકારીઓ એ પોતે પ્રાઇવેટ કેપેસિટીમાં જ્યારે ફોરેન્સિક એનાલિસિસ કરે છે એને માટે પણ અમને મોકલી આપ્યું અને રિપોર્ટ આવી રહ્યો છે. એ રિપોર્ટ આવશે એટલે હું ફરીથી આવીશ. પણ આજે જે સહીઓ અમે રજૂ કરી એને આધારે અમારા મુજબ પ્રસ્થાપિત થાય છે કે આ કિશોર કાનપરિયાની સહી છે ને છે. અમે આજે એ પણ સહી રજૂ કરી કે કિશોર કાનપરિયાએ પોતાના રાજકીય હેતુ માટે અને જે કૌશિક વેકરિયાની ચમચાગીરી કરીને જે યુટર્ન લીધો અને પોતાના ખાસ મિત્ર મનીષ વાઘસિયાને જે પીઠમાં ખંજર માર્યું એની સહી એના કાગળ પર અને અમે જે સહીઓ રજૂ કરી તે એક જ જેવી છે એ પ્રસ્થાપિત કર્યું. અને સાથે સાથે એફઆઈઆર પછી કિશોર કાનપરિયાએ જે સહી બદલી નાખી અને રિમાન્ડ વખતે એના જે સ્ટેટમેન્ટો રજૂ કર્યા પોલીસે એમાં બદલાયેલી સહી એ પણ અમે રજૂ કરી છે અને કહ્યું છે કે સાહેબ પહેલાં તો અંગ્રેજી ગુજરાતીમાં જે સહીઓ કરતો હતો પણ આ માણસ જેવી રીતે કાચિંડો રંગ બદલાય એવી રીતે એની સહીની પણ રંગો બદલાય છે અને પદ્ધતિઓ બદલાય છે. એટલે આ કિશોર કાનપરિયામાં વિશ્વાસ રાખવાની જરૂર નથી. મહેરબાની કરીને આ સહીઓ એની કમ્પેર કરો અને હવે નિષ્પક્ષપણે તમે જો તપાસ કરવાના હો તો કરો, નહીંતર હાઈકોર્ટની અંદરથી અમે તપાસ ટ્રાન્સફરનો ઓર્ડર લઈને આવીશું અને આજે નહીં તો કાલે આ સહી કિશોર કાનપરિયાની છે અને તમે અમારી વિરુદ્ધ જે એફઆઈઆર કરી એ સદંતર ખોટી છે. કારણ કે કૌશિક વેકરિયાની સામેના આક્ષેપો સાચા છે કે ખોટા છે એની ચિંતા કર્યા વગર સહીની આપણે સમસ્યામાં આખો પ્રશ્ન અન્ય દિશામાં લઈ જઈને કૌશિક વેકરિયાને જે બચાવવાનો પ્રયત્ન અમરેલીની પોલીસ અને ગુજરાત સરકાર કરી રહી છે એ અંગે અમે એમને ઉઘાડા પાડવા માગીએ છીએ. એસપીએ શું કીધું છે? એસપી સાહેબે ને અમે સમજાવ્યું કે અમે કેમ આવ્યા છે અને સાથે સાથે અમે લોકોએ આ એપ્લિકેશન રજૂ કરી અને એપ્લિકેશન રજૂ કરીને સાથે અમે એમને બતાવ્યું કે આ સહીઓ બંને બાજુની કેટલી સરખી છે. અને એસપી સાહેબે કહ્યું કે હું આરોપીઓ જ્યારે મને તપાસમાં મદદ કરવા આવ્યા છે ત્યારે અમરેલીમાં હાજર નહીં રહેવું 6 મહિના સુધી એ કન્ડિશન હોવા છતાં પણ આ 3 આરોપીઓ કે પૂર્વ પરવાનગી લઈને અમરેલી પોલીસ સ્ટેશનની હદમાં દાખલ થઈને એવું કહ્યું છે કે સાહેબ અમે ગુનો કરવા નહીં પણ ગુનાની તપાસમાં મદદ કરવા માટે આવ્યા છે અને આ સહીઓ રજૂ કરીએ છીએ. આ સહીઓને આધારે અમરેલીના રસ્તા પર ચાલતો કોઈ માણસ પણ કહી શકશે કે કિશોર કાનપરિયાનો જે પત્ર મનીષ વાઘસિયાની ઓફિસમાં લખાયો અને સહી થયો હતો તેની પર અને કિશોર કાનપરિયાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ચૂંટણીઓમાં જે સહીઓ કરેલી છે જે અમે રજૂ કરી 20 કરતાં પણ વધારે, એમાં બંનેની અંદર એક આપણે સમાનતા છે, સામીપ્ય છે અને આને પણ ફોરેન્સિક સાયન્સમાં મોકલો અને તપાસ કરો. અને આપણે સાંભળ્યા હતા પાયલ ગોટી પ્રકરણ કેસના એડવોકેટ આનંદ યાજ્ઞિક. તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આ ઘટનાના સંદર્ભમાં તેમણે જે ફરિયાદી હોય તે જ આરોપીઓ તે પ્રકારનું કવર છે તે એસપી સંજય ખરાતને સુપ્રત કર્યો છે અને જે તે સમયે લેટર ઉપર જે સિગ્નેચર છે તે ફરિયાદીની જ હોય તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.